અને ખબર ગુજરાતના વિસ્તારથી સમાચારોની વાત કરીએ। સૌથી પહેલા વાત વરસાદની। ચોમાસાનું ગુજરાતમાં વિધિવત આગમન થઈ ચૂક્યું છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। તાપી હોય, ડાંગ હોય, વલસાડ હોય, જામનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ આ તમામ વિસ્તારો એવા છે કે જ્યાં આજે સવારથી વરસાદી વાતાવરણ છે। સોમનાથ અને જૂનાગઢમાં પણ વરસાદનું એલર્ટ અપાયું છે। અલગ અલગ 6 તસવીરો કે જે આજના દિવસનું વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે। જામનગરમાં સતત બીજા દિવસે વરસાદ પડી રહ્યો છે। અમરેલીમાં પણ જબરદસ્ત વરસાદ છે અને અલગ અલગ તસવીરો એ અલગ અલગ તસવીરોમાં ગુજરાતભરનો વરસાદ કે જ્યાં ક્યાં કેવી પરિસ્થિતિ છે। 11 ડેમ હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। પહેલા જ ઘાએ સૂત્રાપાડાની એ તસવીરો તમે જોઈ શકો છો। ધ્રોલ, મોરબી, ઉમરગામ અને આ તરફ ડાંગ અને રાજકોટના દ્રશ્યો પણ અમે તમને બતાવી રહ્યા છીએ। કેશોદથી લઈને વલભીપુર અને પોરબંદરથી લઈને સાસણગીર સુધીમાં મેઘરાજાએ જમાવટ કરી છે। આ તરફ ભાવનગરના મહુવામાં વરસાદે તારાજી સર્જી છે। હોસ્પિટલમાં વરસાદનો વિડીયો અને વરસાદના પાણી હોસ્પિટલ સુધી ઘૂસી ચૂક્યા છે। દર્દીઓને કમરસમા પાણીમાં લઈ જવા પડે છે। અનેક વાહનો પણ પાણીમાં અટવાયેલા છે અને આ પરિસ્થિતિ આજે અનેક જગ્યાએ સર્જાઈ છે। મહુવાના આ દ્રશ્યો બહુ જ હેરાન કરનારા છે અને ચારેકોર પાણી વચ્ચે હોસ્પિટલમાં આવતા લોકો પણ ભારે પરેશાની ભોગવી રહ્યા છે। આ તરફ ભાવનગરમાં પણ ભારે વરસાદથી તારાજી સર્જાઈ છે। સનેસ ગામે વરસાદી પાણી ઘૂસ્યા છે। કેરી નદીના પાણી ગામમાં ઘૂસ્યા છે। સરકારી રાશનની દુકાનમાં પાણી ફરી વળ્યા છે। ટ્રેક્ટરમાં સવાર થઈને સંદેશ ન્યૂઝની ટીમ આજે આ ગામમાં પહોંચી અને આંખો દેખ્યો અહેવાલ તમને બતાવ્યો છે। ભાવનગરના ઉમરાળામાં પણ વરસાદથી જનજીવન ખોરવાયું છે। ચોગઠ ગામે 5 ઇંચ વરસાદ પડ્યો અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। ચોગઠ ગામે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। માધવપર વિસ્તાર હજુ પણ પાણીમાં ગરકાવ છે। પાણીનો નિકાલ ન થતાં ઘૂંટણસમા પાણી ભરાયેલા પડ્યા છે। ઘરો તળાવમાં ફેરવાઈ ચૂક્યા છે। સ્થાનિક લોકો પરેશાન છે। તંત્રને રજૂઆત કરી રહ્યા છે પરંતુ કોઈ જ ઉકેલ નથી આવ્યો। મારે 3 દિવસ થઈ ગયા છતાં પાણી ઉતર્યું નથી અને અમારે દરરોજ શાક બકાલું ને વસ્તુ લેવા જવાની બહુ તકલીફ પડે છે અને નાના બાળકોને બાળ મંદિર નિશાળે જવું હોય કોઈ તકલીફ પડે છે અને ઘરમાં પણ ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે અને તંત્ર કાંઈ સાફતું થતું નથી અને સરપંચ ધ્યાન આપતા નથી। નાના ભૂંગળા છે અને લાઈન નાખી હોવાથી ભૂંગળા ડટાઈ ગયા છે। તો તંત્ર આમાં જલ્દી સાફતું થાય અને વહેલી તકે પાણીનો નિકાલ કરે અને નકર આરોગ્ય તંત્ર સાબદું થાય અને આ નિકાલ કરાવે અને રોગચાળો થવાની બહુ ભીતિ રહે છે। નકર આ તરફ ભાવનગરમાં ભારે વરસાદમાં એક હરણ ફસાયું છે અને ખેતરોમાં ભરાયેલા પાણી વચ્ચે હરણ ફસાતું સામે આવ્યું છે। માઢિયાથી સવાઈનગરના માર્ગે આ હરણનો વિડીયો વાયરલ થયો છે। ચારેકોર પાણી વચ્ચે માત્ર એનું ગળું દેખાઈ રહ્યું છે અને હરણ આ પાણીમાં ફસાયું છે। 4 થી વધારે ગાય પણ આ ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે ફસાઈ હતી। આ તરફ સુરેન્દ્રનગરના ચુડા પંથકમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। વીજ પુરવઠો ઠપ થઈ ગયો છે। બીજી તરફ ચુડાનો વાંસળ ડેમ પણ ઓવરફ્લો થયો છે અને પાણી છોડવામાં આવતા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસ્યા છે। લોકોની મુશ્કેલી વધી। આ અંગે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ અધિકારીઓ સાથે બેઠક યોજી અને સૂચના આપી છે પરંતુ ચારેકોર પાણી વચ્ચે લોકો મુશ્કેલીમાં છે। ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ભારે વરસાદ વરસાયો છે। આજે ચુડા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર આવ્યા છે સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા સાહેબ। આપણે તેમની સાથે મળશું તે વાત કરશું। શું સાહેબ શું પરિસ્થિતિ છે? હું તો ખેડૂતો ખુશાલ છે એટલા માટે બહુ ખુશી છે। પહેલા જ વરસાદે અમારા બધા તળાવો ભરાઈ ગયા છે। સાયલામાં પણ 6 થી 7 ઇંચ વરસાદ ગઈકાલે ને પરમ દિવસનો પણ પડ્યો છે। ત્યાં પણ તળાવ ડેમ બધા ઓવરફ્લો થયા છે અને એના કારણે જીબીના પ્રશ્નો હોય, ક્યાંક દિવાલ તૂટી હોય, એવા નાના મોટા પ્રશ્નો માટે પણ તંત્ર દ્વારા અમારા જિલ્લાના બધા કલેક્ટરશ્રીની સૂચનાઓ, ડીડીઓ સાહેબ, તંત્ર એટલે કે જીબી અને મામલતદારશ્રી અને ટીડીઓ, અત્યારે આખી ટીમ અમારા બધા જ અધિકારીઓ પીએસઆઈ હોય, ટીડીઓ છે, મામલતદાર સાહેબ છે, હાજર છે, બધા જ હાજર છે, અમારા તલાટીઓ હાજર છે અને મને ખુશી એ વાતની છે કે તંત્રએ પણ
ડિટેલ લઈને જેટલું કરી શકાય એટલું કામ આપણા બધાએ લોકોની ચિંતા કરી છે. સંદેશ ન્યૂઝ, અશ્વિન સિરાણા, ચૂડા. આ તરફ સુરેન્દ્રનગરના લીંબડીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે અને વરસાદથી જાંબુ રામરાજનગર વચ્ચેનો કોઝવે તૂટ્યો છે. આ કોઝવે તૂટતા નળકાંઠાના 7 ગામોનો સંપર્ક પણ તૂટ્યો છે. જાંબુ, ભથાણા, પરાલી, રોજાસર આ તમામ ગામડાઓ છે કે જે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. મૂળ બાવળા, પરનાળા સહિતના ગામડાઓ સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે અને નળકાંઠાના ગામડાઓમાં ભારે તારાજી સર્જાઈ છે. વરસાદથી ધોળીધજાનો નાયકા ડેમ પણ ઓવરફ્લો થઈ ચૂક્યા છે. પ્રથમ ભારે વરસાદ વરસતા લીંબડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મુસળધાર વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરી રહ્યા છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઉપરવાસ વિસ્તારમાં ભારે વરસાદ વરસતા તેનું પાણી જાંબુ ભથાણની સીમાડામાં ફરી વળ્યું છે અને હાલ જાંબુ ભથાણ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. આપણી સાથે છે ભથાણના સરપંચ કે જેઓ શું કહેવા માંગે છે, જાંબુના સરપંચ કે જેઓ શું કહેવા માંગે છે. શું કહેશો તમે, શું પરિસ્થિતિ છે? અમારે હાલ ઉપર ધોળીધજા ડેમ અને નાયકા ડેમ આવેલ છે. એ બંને ડેમનું પાણી છોડતા જાંબુના ખેડૂતોને બહુ મોટું નુકસાન થયેલ છે, જેનો આંક ના કરી શકાય તેવું. ધોળીધજા ડેમમાંથી પાણી છૂટે એટલે સીધું સિયાણી, જાંબુ, રળોલ, ભથાણ આ બધાય ગામને નુકસાન કરે છે. રામરાજ પર આ તરફ કોડીનારમાં 2 ઇંચ વરસાદ પડ્યો અને કોડીનાર, વેરાવળ, સૂત્રાપાડામાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા. 2 ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણીની આ તસવીરો સામે આવી. પાણી દરવાજા અને સુગર મિલ ખાતે પણ ભરાયા હતા. ઠેર ઠેર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં હતા. આ તરફ જૂનાગઢના સાસણગીરમાં પણ જબરદસ્ત વરસાદ પડ્યો છે. 1 દિવસના વિરામ બાદ ફરી એકવાર વરસાદ પડ્યો. નદી નાળામાં નવા નીરની આવક થઈ. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા અને સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે, કારણ કે નવી વાવણીની સિઝન ચાલી રહી છે. અન્નદાતા હવે વાવણીના શ્રી ગણેશ કરી રહ્યો છે. આ તરફ જૂનાગઢના માળિયાહાટીનામાં પણ ધોધમાર વરસાદ પડ્યો. અકાળા, વિરડી, જલંધર આ તમામ નાના મોટા ગામડાઓ છે કે જ્યાં આજે વરસાદ પડ્યો છે. અમરાપુર, તરસિંગડા આ તમામ નાના મોટા ગામડાઓ છે જ્યાં વાવણી લાયક વરસાદ થયો છે. ખેડૂતો ખુશ છે. અમરેલીમાં 16 તારીખે પડેલા વરસાદથી જબરદસ્ત તારાજી સર્જાઈ છે. ગામડાઓના અનેક રસ્તાઓ તૂટ્યા છે, ખેતરો ધોવાઈ ચૂક્યા છે, પાળાઓ તૂટી ચૂક્યા છે. રંગપુર, વડેરા, નાના ભંડારિયા, સણોસરા આ તમામ નાના મોટા ગામડાઓ કે જ્યાં હાલત ખરાબ છે, ખેતરોના પાળા ધોવાઈ ચૂક્યા છે અને ખેતરોમાં ભારે નુકસાન થયું છે ખેડૂતોને. જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. 1 દિવસના વિરામ બાદ વરસાદે એન્ટ્રી કરી છે. આટકોટ, વીરનગર, જંગવડ અને પાંચવાડા એવા ગામડાઓ કે જ્યાં વરસાદ વરસ્યો છે. લાથી પ્લોટ નજીકના પુલ પર પાણી ફરી વળ્યા છે. વરસાદના પગલે જસદણના માર્ગો પર પાણી વહેતા જોવા મળી રહ્યા છે. આ તરફ ગાંધીનગરમાં દહેગામમાં પણ આજે ધોધમાર વરસાદ પડ્યો. રસ્તાઓ પર પાણી ભરાયા અને પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી. શહેરમાં વરસાદથી ઠંડકનું વાતાવરણ સર્જાયું, કારણ કે ઘણા દિવસથી વરસાદની રાહ જોવાતી હતી. આજે દહેગામ આખાય પંથકમાં વરસાદી વાતાવરણ રહ્યું છે. આ તરફ અરવલ્લીના મોડાસામાં પણ વરસાદી વાતાવરણ હતું. મોડાસાના સરડોઈમાં ધોધમાર વરસાદ પડ્યો. ડુંગરપુરથી વહેતા નદીના વરસાદી પાણીના કારણે રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. ગામના રસ્તાઓ તમે જોઈ શકો છો. આ ધસમસતો પાણીનો પ્રવાહ આ ગામની શેરીઓમાંથી નીકળી રહ્યો છે. અને અમદાવાદ શહેરમાં પણ રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં વરસે છે, કેટલાક વિસ્તારોમાં છાંટા પડે છે અને કેટલાક વિસ્તાર કોરા ધાકો રહે છે. આજે અમદાવાદના કેટલાક વિસ્તારો જેવા કે સેટેલાઇટ, બોડકદેવ, એસજી હાઈવે અને માનસી 4 રસ્તા જેવા વિસ્તારો છે કે જ્યાં વરસાદ પડ્યો છે. થલતેજ અને શિવરંજનીમાં પણ આજે ઝરમર વરસાદ વરસ્યો હતો. વલસાડના વાપીમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદના કારણે અહીંયા ચારેકોર પાણી જોવા મળ્યું છે. સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. વલસાડ જિલ્લામાં પણ લગાતાર વરસાદી વાતાવરણ જામ્યું છે. અને ડાંગ જે ગુજરાતનું સ્વર્ગ ગણાય છે, ગુજરાતનું કાશ્મીર ગણાય છે, એવી જગ્યા કે જ્યાં વરસાદ વરસ્યો અને કુદરત 16 કળાએ ખીલી ઉઠી છે. પહાડો પરથી સુંદર ઝરણા વહી રહ્યા છે. શિવઘાટ અને શંકર ધોધ વહેતા થયા છે. આહવાના ઘાટ માર્ગમાં ઝરણાઓ જીવંત બન્યા છે અને પ્રવાસીઓ અહીંયા જે સહેલાણીઓ આવે છે એ મન મોહી લે તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
વરસાદ આવે છે અને ખુશીઓ લાવે છે, પરંતુ એની સાથે સાથે કેટલીક મુશ્કેલીઓ પણ આપણું તંત્ર આપણને ગિફ્ટ આપે છે અને એવી જ ગિફ્ટ આપણને ચારેકોર જોવા મળે છે, કારણ કે આ એક વરસાદ વરસે અને ત્યારબાદ ઠેર ઠેર ભ્રષ્ટાચારના મેકઅપના પોપડા ઉખડવા લાગે છે અને આ તસવીરો અલગ અલગ જગ્યાની છે, પરંતુ ચાડી કોમન ખાઈ રહી છે કે દરેક જગ્યાએ વપરાયું છે હલકું મટીરિયલ, દરેક જગ્યાએ થયો છે ખાઈકીનો ખેલ. ક્યાંક રસ્તા પર જવું તમારા માટે જીવનું જોખમ છે. નિમ્ન ગુણવત્તાવાળા કામની આ પોલ ખુલી રહ્યું છે. એક બે શહેર કે મહાનગર જ નહીં, પરંતુ રાજ્યના તમામ જિલ્લાઓમાં રોડની દુર્દશા છે. ભ્રષ્ટ તંત્ર અને કૌભાંડી કોન્ટ્રાક્ટરોના કારણે જાહેર જનતાને કેવી હદે મુશ્કેલી વેઠવી પડશે એ આ ચોમાસા પૂર્ણ થયા બાદ આપણને ખબર પડશે, કારણ કે આ ખાડાઓ તમારો જીવ પણ લઈ લેશે. અને આવતીકાલે ગુજરાતમાં 2 વિધાનસભાની પેટા ચૂંટણી થવા જઈ રહી છે. કડી અને વિસાવદરમાં આવતીકાલે ચૂંટણી છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર છે. સવારે 7 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં મતદાન યોજાવાનું છે. કડીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા મેદાનમાં છે. કોંગ્રેસ તરફથી રમેશભાઈ ચાવડા અને આમ આદમી પાર્ટી તરફથી જગદીશ ચાવડા મેદાનમાં છે. ત્રણેય ચાવડા જ્ઞાતિના ઉમેદવારો અહીંયા મેદાનમાં છે. વિસાવદરમાં ભારતીય જનતા પાર્ટીના કિરીટ પટેલ મેદાનમાં છે, જે જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા ચૂંટણીના મેદાનમાં છે, પ્રદેશના પૂર્વ પ્રમુખ અને મહારાષ્ટ્રના પ્રભારી. આ તરફ કોંગ્રેસના નીતિન રાણપરિયા પણ ચૂંટણીના જંગમાં મેદાનમાં છે. આ ત્રિપાંખીયો જંગ છે. ગુજરાત આખાની નજર રહેશે કે આ જંગમાં કોણ બાજી મારે છે. બીજી તરફ ગામડાઓમાં પણ અત્યારે જબરદસ્ત વાતાવરણ છે. ગુજરાતના 8000થી વધારે ગામડાઓમાં અત્યારે ઘમાસાણ છે, કારણ કે કોણ જીતશે કોણ હારશે એના માટે તમામ બાજીઓ એકબીજાને પાડી દેવાની, એકબીજાને ઉઠાવવાના તમામ પેતરાઓ રચાઈ રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે પંચમહાલનો એક વિડીયો સામે આવ્યો છે, જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અહીંયા ઉમેદવાર પ્રપંચ કરી રહ્યા છે, પ્રલોભન આપી રહ્યા છે અને આચાર સંહિતાનો ભંગ કરતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે. કેટલાક સમર્થકો કહી રહ્યા છે કે અમે તમને આ આપીશું. પ્રલોભનોનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને આ તરફ તમામ જે વાહન ચાલકો છે, જે હાઈવે પરથી નીકળે છે, એમના માટે એક સમાચાર એ પણ છે કે ફાસ્ટેગ અંગે હવે એક મોટી જાહેરાત થઈ છે. કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરતા કહ્યું છે કે 3000 રૂપિયા ભરો અને આખા વર્ષનો પાસ કઢાવો. વાર્ષિક પાસ 15 ઓગસ્ટથી અમલી બનશે. 1 વર્ષ અથવા તો 200 ટોલ ટેક્સ ફ્રી રહેશે. જ્યાં તમારે 200 જેટલા ટોલ પરથી તમે નીકળશો તો તમારે ટોલ નહીં ભરવો પડે. 3000 એક જ વાર આપવાના રહેશે. પાસ કાર, જીપ, વાન માટે બનાવવામાં આવ્યો છે. કોમર્શિયલ વાહનોને યોજનાનો લાભ અત્યાર પૂરતો નહીં મળે. सर नितिन गडकरी इस देश के लिए बहुत ही टॉप का काम कर रहे हैं. बहुत अच्छी स्कीम है. हर वर्ग के व्यक्ति को जो है ना इसका लाभ मिलेगा सर. इसका फायदा होगा कि पूरा फायदा कर होगा. बहुत अच्छी स्कीम है वो. उसका फायदा हर किसी इंसान को उठाना चाहिए जो गाड़ी रखता है और जिसका ट्रैवल ज़्यादा है. साल भर में टोल मेरा जाता है लगभग 20,000 के आसपास. तो ये फायदे ही है. बिल्कुल, ये बिल्कुल फ़ायदे की स्कीम है, क्योंकि मैं एक बिजनेसमैन हूँ और बिजनेसमैन के अकॉर्डिंग मेरे को ट्रैवल करना ज़्यादा पसंद भी है और मैं बाय कार ट्रैवल करना पसंद करता हूँ. आई वुड लव इट. मैं पे कर दूंगा 3000 रुपये. यानी कि अच्छी स्कीम है ये. बिल्कुल, एब्सोल्युटली. अब आई एम श्योर जो लोग ट्रैवल करते हैं उनके लिए तो ये एक तरह का बहुत अच्छी स्कीम है एंड आई थिंक एनकरेज करना चाहिए लोगों को. स्कीम बढ़िया है. जो ज़्यादा ट्रैवल करते हैं उनके लिए तो बढ़िया है. ફાસ્ટેગ અંગે આજે નીતિન ગડકરી દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે અને જેમાં 3000 રૂપિયા એક વર્ષના ભરીને 200 જેટલા ટોલ ફ્રી કરી દેવામાં આવે છે. નેશનલ હાઈવે પર આ જે પાસ છે જે લાગુ પડશે. કેવી રીતના લાભ મળશે એ વાહન ચાલકો પાસેથી જાણવાની કોશિશ કરીએ કે નીતિન ગડકરી દ્વારા 3000 રૂપિયા એક વર્ષના ભરીને જે પાસ આપવાનો છે, જેમાં 200 ટોલ ફ્રી છે. શું કહેશો, આપની કેવી લાગણી? જે જાહેરાત થઈ છે કે 3000 રૂપિયા ભરીને એક વર્ષની ટ્રીપ અથવા 200 અપડાઉન તમને ફ્રી મળશે, તો એ ઘણી સારી જાહેરાત છે. પબ્લિકના ફાયદા માટેની વસ્તુ છે ને આ રીતનું બધાને રાહત મળે એવી છે. એટલે એક રીતે એવું કહી શકાય કે માત્ર 15 રૂપિયામાં એકવાર ટોલ થશે. બીજું ખાસ લાભ તો એવું છે કે તમારા જેવા બિઝી વ્યક્તિઓને કદાચ રિચાર્જ રહી જાય અને ટોલ નાકા પર જ અટવાવાનું થાય તો એવો કોઈ અનુભવ થયો છે ખરો? એ અનુભવ થાય છે. એના માટે લાઈનમાંથી રિટર્ન આવવું પડે છે, અડધો કલાક વેઇટ કરવું પડે છે. એના કરતાં નોન સ્ટોપ ચાલી શકે તે વસ્તુ.
અને અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અને આખો મુદ્દો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. સુરત એરપોર્ટ નજીકની ઊંચી ઇમારતો હટાવવા માટેની અરજી થઈ છે. દુર્ઘટના બાદ સુરતમાં ઇમારતો હટાવવા માટે રજૂઆત થઈ. અરજી મામલે આવતીકાલે હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. સુરતમાં પણ પ્લેન ક્રેશ થઈ શકે તેવી અરજદારે રજૂઆત કરી છે. આ તરફ અમદાવાદમાં રથયાત્રા સાદાઈથી ઉજવાય તેવી વાતો હતી, પરંતુ હવે મોટી વાત એ સામે આવી છે કે રથયાત્રાને લઈને રજીસ્ટ્રેશન સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ. પરંપરાગત રીતે રથયાત્રાની તૈયારીઓ શરૂ કરાઈ છે. અખાડા, ખલાસીઓ, ટ્રક એસોસિએશન તમામ હાજર રહ્યા હતા. ગુજરાતના નિષ્ણાંતો સહિતની બેઠકમાં હાજરી હતી, પરંતુ મંદિરના મહંતે કહ્યું છે કે ધામધૂમપૂર્વક આ રથયાત્રા પણ યોજાશે. આ તરફ અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં વડોદરાના કેતન શાહ નામના વ્યક્તિનું મોત થયું છે. તેમનો DNA મેચ થતાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. આજે તેમની અંતિમ વિધિ કરવામાં આવી. પત્ની અને બાળકો લંડનથી અંતિમ વિધિ માટે વડોદરા આવ્યા હતા. મૃતક કેતન શાહ અઠવાડિયા માટે પિતાની ખબર માટે અહીંયા આવ્યા હતા. પિતાજી બીમાર હતા અને લંડન ફરતી વખતે આ દુર્ઘટના ઘટી, જેમાં એમનું મોત થયું છે. આ તરફ અતુલ્ય હોસ્ટેલ છે, જેમાં કામ કરતી મહિલાનો DNA પણ મેચ થયો છે. મહિલા અને તેમની પૌત્રીનો DNA મેચ થયો છે. પરિવારનો સંપર્ક કરીને મૃતદેહ સોંપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 202 જેટલા DNA સેમ્પલ મેચ થયા છે. હવે વાત વલસાડની કરવી છે. વલસાડમાં પણ નેશનલ હાઈવે પર એસિડ ભરેલું ટેન્કર પલટી મારી ગયું. મહારાષ્ટ્ર બોર્ડર નજીક અછાડ ગામે આ દુર્ઘટના ઘટી છે. અકસ્માત બાદ એસિડ લીક થતાં દોડધામ મચી ગઈ. અવરજવર માટે રસ્તો બંધ કરવો પડ્યો અને હાઈવે પર 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો હતો. હવે વાત ભુજની કરવી છે. ભુજ નગરપાલિકાની સામાન્ય સભા તોફાની બની હતી. સત્તા પક્ષે વિપક્ષને સાંભળ્યા વગર જ પોલીસ બંદોબસ્ત સાથે સભા પૂરી કરી દેતા વિપક્ષે હોબાળો કર્યો. કોંગ્રેસના મહિલા નગરસેવિકાએ પ્રમુખનો ઘેરાવ કર્યો. સાથે શહેરમાં પ્રિમોન્સૂનની કામગીરી, કાયમી ચીફ ઓફિસરની નિમણૂક, હમીરસર તળાવમાં ગટરના પાણી, આ તમામ મુદ્દાઓ પર વિપક્ષે પસ્તાળ પાડી હતી. પરંતુ બીજી બાજુ સભાને મોકૂફ રખાતા વિપક્ષે હોબાળો કર્યો હતો. આ તરફ સોશિયલ મીડિયામાં ગાળો ભાંડનારી એક વ્યક્તિ જેનું નામ કીર્તિ પટેલ છે, એક ખંડણીના કેસમાં ધરપકડ થઈ છે. 1 વર્ષ અગાઉ ખંડણીની ફરિયાદ નોંધાઈ હતી, જે અંગે સુરતની કાપોદ્રા પોલીસે એની ધરપકડ કરી છે. પોલીસ કીર્તિ પટેલને કોર્ટમાં રજૂ કરશે, પરંતુ કીર્તિ પટેલ પોલીસની કસ્ટડીમાં પણ વિડીયો બનાવો તો વટથી બનાવજો તેવી ડંફાસ મારતી રહી. ચહેરા પરથી હાસ્ય બિલકુલ ગાયબ થવા ન દીધું અને સોશિયલ મીડિયા પર વારંવાર અપશબ્દો અને એકબીજાને ધમકીઓ આપવા માટે પંકાયેલી છે. वर्कआउट करने के बाद इनको सरखेज पुलिस स्टेशन के विस्तार से अहमदाबाद से इनको पकड़ा है और अभी हम इनको ऑनरेबल कोर्ट के पास लेके जाएंगे और अपने जो हमारे जो पुरावा है वो सारे रजू करेंगे और फिर ऑनरेबल कोर्ट डिसाइड करेगी कि आगे की कार्रवाई क्या होगी. साथ ही साथ मैं ये भी बताना चाहूँगा कि कीर्तिबेन के अगेंस्ट में और भी काफ़ी सारी फरियादें और कंप्लेंट्स हैं. उनमें हमारे पास लैंड ग्रैबिंग और एक्सटॉर्शन की फरियादें भी हैं और उनमें भी उनका स्टेटमेंट हम रिकॉर्ड करेंगे और आगे कार्रवाई हम करेंगे. सर, अभी जो गुना है वो क्या है? अभी किस गुना में धरपकड़ हुई है? अभी फ़िलहाल जो गुना है वो हनी ट्रैप और एक्सटॉर्शन का गुना है और इसमें टोटल 5 आरोपी हैं और एक अननोन भी है. આ તરફ ગાંધીનગરમાં કુડાસણમાં ચોરી કરનારો ઝડપાઈ ગયો છે. કારનો કાચ તોડ્યો અને અંદરથી લાખો રૂપિયા ઉઠાવી જનારો આરોપી ઝડપાયો છે. ક્રાઇમ બ્રાન્ચે જગદીશ દીદાવાલા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીએ 25 લાખની ચોરી કરીને ફરાર થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે 19.60 લાખ રોકડા કબજે કર્યા છે. ફરાર આરોપી નકુલ તમંચેની શોધખોળ હાથ ધરાઈ છે, પરંતુ ગાંધીનગર જેવા શહેરમાં પણ આ પ્રકારના લૂંટારાઓ હવે સક્રિય થઈ ગયા છે. એ બહુ ચિંતાજનક વિષય છે. વાત કરવી છે સુરતની. સુરતમાં શાળાઓને તકેદારી રાખવા માટે ડીઓએ સૂચન કર્યું છે. ચોમાસામાં વિદ્યાર્થીઓની સલામતી માટે ધ્યાન રાખવાનું સૂચન કરાયું છે. જો સ્કૂલો જર્જરિત ભાગ હોય તો એને તાત્કાલિક તોડી દેવા માટેનું સૂચન કરાયું છે. જર્જરિત રૂમોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ ન આપવાની વાત કરાઈ છે. વીજળીના વાયરિંગ અને કનેક્શનની ચકાસણી કરવી, વીજળી સંબંધિત અકસ્માત ન થાય તેનું સ્કૂલોએ ધ્યાન રાખવું પડશે તેવી વાત કરાઈ છે. ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે ખાસ કરીને ચોમાસા દરમિયાન ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. ત્યારે શાળા કોલેજો
ને લઈને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે? ચોમાસાની ઋતુની અંદર કોઈ મુશ્કેલી ન સર્જાય, વિદ્યાર્થીઓ સેફ રીતે રહી શકે તે માટે થઈ દરેક શાળાની અંદર એક નોડલ શિક્ષક અને નોડલ બેનની રચના કરવાનું જણાવવામાં આવ્યું છે. આ શિક્ષિકા બેન અને શિક્ષકભાઈ પ્રાર્થના સભાની અંદર વિદ્યાર્થીઓને અવગત કરશે કે ચોમાસાની ઋતુની અંદર શાળા સમય બાદ પણ નદી નાળામાં નાહવા ન જવું કે જેથી કરીને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને. આ ઉપરાંત શાળાની અંદર ઇલેક્ટ્રિસિટી અથવા તો કોઈ પણ જગ્યાએ શોર્ટ સર્કિટ થતો હોય કે એ બાબતની અંદર તકેદારી રાખે કે જેથી કરીને શોર્ટ સર્કિટનો ભોગ અથવા તો કોઈ અનિચ્છનીય ઘટના શાળામાં કે કોઈ પણ જગ્યાએ ન બને તે માટેની તકેદારી રાખવા જણાવ્યું છે. વિદ્યાર્થીઓ શાળાની અંદર સેફ રીતે રહી શકે, કોઈ ભાગ જર્જરિત હોય કે કોઈ બાબત હોય તો તેને પણ સેફ રીતે રાખી શકાય તે માટેની સૂચના પણ આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો શાળાની અંદર સેફ રીતે રહી શકે તે માટે સ્કૂલ સેફ્ટી પોલિસી 2016નો પણ સરસ સ્પષ્ટ રીતે અમલ થઈ શકે તે માટેની સૂચના આપી છે. કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર પાંડે, સંદેશ ન્યૂઝ, સુરત.